નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા સમાચાર વિશે જે લાખો નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને આશાનું નવું કિરણ બની શકે છે। મિત્રો, ગુજરાત રાજ્યમાં નવું મંત્રીમંડળ રચાતા જ પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાતો અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। તો મિત્રો, આજે 17 ઓક્ટોબર 2025ના રોજ ગુજરાતમાં નવા મંત્રીઓની શપથવિધિ બાદ પેન્શનરો માટે નવા પરિવર્તનના સંકેત દેખાઈ રહ્યા છે। તો મિત્રો, આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવી લઈશું, પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ। તો મિત્રો, છેલ્લા ઘણા વર્ષોથી પેન્શનરોની માંગણી રહી છે કે લઘુત્તમ પેન્શન વધારવું જોઈએ। તો મિત્રો, હાલમાં EPFO હેઠળ મળતી લઘુત્તમ પેન્શન માત્ર ₹1000 પ્રતિ માસ છે, જે 2014માં નક્કી કરવામાં આવી હતી, પણ છેલ્લા 10 વર્ષમાં મોંઘવારીના વધારા, દવાઓના ખર્ચ, તબીબી સારવારના ખર્ચ અને રોજિંદા જીવનની જરૂરિયાતો એટલી વધી ગઈ છે કે ₹1000માં જીવન ચલાવવું અસંભવ બની ગયું છે। વૃદ્ધ પેન્શનરો કહે છે કે આજે માત્ર દવા અને ડૉક્ટરનો ખર્ચ જ હજારો રૂપિયા થાય છે, ત્યારે ₹1000નું પેન્શન હવે સહાય પણ નથી ગણાતું। તો મિત્રો, અત્યારની સૌથી મોટી ખુશીની વાત એ છે કે EPFO એટલે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવ્યું છે। તાજેતરમાં 10 અને 11 ઓક્ટોબરના રોજ બેંગલુરુમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં લઘુત્તમ પેન્શન વધારવાના પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી। આ બેઠકમાં રજૂ કરાયેલ પ્રસ્તાવ અનુસાર લઘુત્તમ પેન્શન ₹1000થી વધારીને ₹2500 પ્રતિ માસ કરવાની ભલામણ કરવામાં આવી છે। એટલે કે જો આ પ્રસ્તાવને સરકાર મંજૂરી આપે તો પેન્શનરોને સીધી 150% સુધીની રાહત મળી શકે છે। મિત્રો, બેઠક દરમિયાન મોટાભાગના સભ્યો એ વાત પર સહમત રહ્યા છે કે હાલની પેન્શન રકમ પૂરતી નથી અને વૃદ્ધ પેન્શનરોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વધારો અનિવાર્ય છે, પરંતુ સરકારના ખજાના પર વધારાના દબાણને ધ્યાનમાં રાખીને આ વધારો તબક્કાવાર રીતે કરવાની ભલામણ કરવામાં આવી છે। મિત્રો, પ્રથમ તબક્કામાં ₹2500નો વધારો કરવાનો પ્રસ્તાવ છે અને ત્યારબાદ સ્થિતિ મુજબ વધારાને ઊંચા સ્તરે લઈ જવાની યોજના પણ ચર્ચાઈ રહી છે। મિત્રો, હવે પ્રશ્ન છે કે આ લઘુત્તમ પેન્શન વધારાની જરૂર શા માટે પડી? તો આ પ્રશ્નનો જવાબ ખૂબ જ સરળ છે। જીવનયાપનની કિંમત છેલ્લા દાયકામાં અનેક ગણી વધી ગઈ છે। 2014માં જે વસ્તુ ₹100ની હતી તે આજે ₹200થી ₹250 સુધી પહોંચી ગઈ છે। દવાઓ, હોસ્પિટલ ફી, પરિવહન, ખોરાક અને વીજળી જેવા ખર્ચામાં વધારો થતાં સામાન્ય પેન્શનર માટે ₹1000 પૂરતા રહેતા નથી। એથી પેન્શનર સંગઠનો સતત આ મુદ્દા પર સરકારને દબાણ કરી રહ્યા છે કે પેન્શન એવી હોવી જોઈએ કે વૃદ્ધ વ્યક્તિ પોતાની મૂળભૂત જરૂરિયાતો જાતે પૂરી કરી શકે। મિત્રો, કેટલાક ટ્રેડ યુનિયનો અને પેન્શનર એસોસિએશનો તો લઘુત્તમ પેન્શન ₹7500 પ્રતિ માસ કરવાની માંગ પણ કરી રહ્યા છે। તેમનો તર્ક એ છે કે પેન્શનરનો માત્ર ધ્યેય પેન્શન આપવાનો નથી, પરંતુ વૃદ્ધોને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે પૂરતું આર્થિક આપવાનો પણ છે। પરંતુ EPFO બોર્ડ આટલો મોટો વધારો તાત્કાલિક સ્વરૂપે સ્વીકારવો મુશ્કેલ ગણાવ્યો છે, કારણ કે અચાનક વધારો ફંડ પર વધુ દબાણ લાવી શકે છે। એથી હાલ તબક્કાવાર વધારો કરવો વધુ વ્યવહારુ માનવામાં આવી રહ્યો છે। મિત્રો, હવે વાત કરીએ કે પેન્શન કેવી રીતે ગણવામાં આવે છે। તો EPFO હેઠળ પેન્શનની ગણતરી માટે એક નક્કી સૂત્ર છે, જેમાં મિત્રો પેન્શન બરાબર પેન્શન માત્ર પગાર ગુણ્યા સેવા અવધિ ભાગ્યા 70। અહીં પેન્શન પાત્ર પગાર એટલે છેલ્લા 60 મહિનાનો સરેરાશ પગાર અને સેવા અવધિ એટલે કે EPSમાં આવેલા વર્ષોની સંખ્યા। તો મિત્રો, હાલમાં મહત્તમ પગાર મર્યાદા ₹15000 પ્રતિ માસ છે, એટલે મોટાભાગના કર્મચારીઓનું પેન્શન ₹1000થી ₹3000ની વચ્ચે જ આવે છે। અને એક જ કારણ છે કે મોટાભાગના પેન્શનરોને આ વધારાની સૌથી વધુ જરૂર છે। બેંગલુરુ બેઠક પછી મળેલી માહિતી મુજબ બોર્ડના સભ્યોમાં મોટાભાગના લોકો આ વધારાને હકારાત્મક રીતે જોઈ રહ્યા છે। સરકારની મંજૂરી મળતા જ આ સુધારો અમલમાં આવી શકે છે અને દિવાળીના પહેલાં પેન્શનરો માટે આ મોટી ખુશખબર બની શકે છે।
જો આ નિર્ણય મંજૂર થાય છે તો તે કરોડો પેન્શનરો માટે દિવાળીની ભેટ સમાન સાબિત થશે. પેન્શનરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાના EPFO એકાઉન્ટ, બેંક વિગતો અને દસ્તાવેજો સમયસર અપડેટ રાખે, કારણ કે સરકાર તરફથી કોઈ નવી યોજના અમલમાં મુકાય તો લાભ મેળવતા માટે આ વિગતો જરૂરી રહેશે. કેટલાક પેન્શનરોએ ફરિયાદ કરી છે કે ખોટી વિગતો અથવા જૂની માહિતીના કારણે તેમને વધારાનો લાભ મળતો નથી, તેથી આ બાબતે ખાસ સાવધાની રાખવી જોઈએ. મિત્રો, હવે પ્રશ્ન છે કે આ નિર્ણય ક્યારે લાગુ થશે? તો હાલમાં બોર્ડની ભલામણ સરકારના મજૂર મંત્રાલય સુધી પહોંચી ગઈ છે અને અંતિમ મંજૂરી માટે પ્રક્રિયા ચાલી રહી છે. મંત્રાલયે પણ સૂચના આપી છે કે દિવાળીના પહેલાં આ બાબતે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી શકાય છે. તે માટે પેન્શનરોને EPFOની સત્તાવાર વેબસાઇટ પર નજર રાખવી જોઈએ અને અફવાઓથી દૂર રહેવું જોઈએ. આવો નિર્ણય માત્ર પેન્શનરોને નાણાકીય રાહત આપશે એટલું જ નહીં, પરંતુ તેમની આત્મનિર્ભરતા અને ગૌરવ પુનઃ સ્થાપિત કરશે, કારણ કે ઘણા પેન્શનરો હાલ તેમના બાળકો અથવા પરિવાર પર આધાર રાખે છે. જો પેન્શન રકમમાં વધારો થાય તો વૃદ્ધો ફરી સ્વતંત્ર જીવન જીવવાની શક્તિ મેળવી શકે છે. સરકાર માટે પણ આ નિર્ણય રાજકીય અને સામાજિક રીતે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે દેશના લગભગ 78 લાખથી વધુ EPS 95 પેન્શનર આ સુધારાની રાહ જોઈ રહ્યા છે. તેથી આવનારા દિવસોમાં કોઈ મોટી જાહેરાત થાય તો તે આશ્ચર્યજનક નહીં ગણાય. મિત્રો, હવે થોડું ધ્યાન આર્થિક પરિસ્થિતિ પર દઈએ તો EPFOના ફંડમાં પૂરતું ભંડોળ ઉપલબ્ધ છે અને દર વર્ષે કરોડો રૂપિયાના યોગદાન સાથે આ ફંડ મજબૂત બને છે. આથી તબક્કાવાર વધારો કરવો સરકાર માટે આર્થિક રીતે શક્ય છે. જો પ્રથમ તબક્કામાં પેન્શન ₹2500 સુધી વધારવામાં આવે તો સરેરાશ પેન્શનરોના ખર્ચમાં નોંધપાત્ર રાહત મળી શકે છે. કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે જો આ સુધારો સફળ સાબિત થાય તો આગામી તબક્કામાં પેન્શન ₹5000 સુધી લઈ જવાની શક્યતા પણ બની શકે છે. આ રીતે આગામી વર્ષોમાં પેન્શનરોને સતત રાહત મળતી રહે એવી યોજના બને તો તે ભારતના વૃદ્ધ નાગરિકો માટે એક ઐતિહાસિક પગલું ગણાશે. મિત્રો, આ ચર્ચા ફક્ત આંકડાઓની નથી, આ લાખો વૃદ્ધોની આશા, આત્મસન્માન અને જીવનની જરૂરિયાતોનો પ્રશ્ન છે. સરકારે જો આ નિર્ણય વહેલો લે તો એ નાણાકીય મદદથી વધુ એક માનવતાનો સંદેશ બની શકે છે. તો મિત્રો, આવનારા દિવસોમાં જો EPFOની લઘુત્તમ પેન્શન 1000થી વધારીને 2500 થાય છે તો તે માત્ર નીતિ સુધારણો નહીં, પરંતુ લાખો પેન્શનરોના જીવનમાં બદલાવ લાવનારો ઐતિહાસિક નિર્ણય સાબિત થશે. તો અંતમાં માત્ર એટલું જ કહીશ કે આ વખતે દિવાળીની માત્ર દિયા અને મીઠાઈથી નથી, પરંતુ પેન્શનરોના ચહેરા પર ખુશીની ઉજાસ ભરી બની શકે છે. તો મિત્રો, આ હતી આજની વિસ્તૃત માહિતી. પેન્શન વધારાની શક્યતાઓ, મંત્રીમંડળ રચાયા બાદના સંકેતો અને EPFO બોર્ડની ચર્ચાઓ. તો જલ્દી જ આ મુદ્દે કોઈ મોટો નિર્ણય આવશે એવી આશા સાથે સૌને શુભેચ્છાઓ. જય હિન્દ, વંદે માતરમ.